તો કેમ છો? મજામાં? મજામાં જ હશો. ફાઇનલી આપણું ટ્રેક્ટર તો તૈયાર થઈ ગયું છે. ટ્રેક્ટર આપણે ચલાવીને તમને બતાવી દીધું કઈ રીતના ચાલે. પણ આપણે કોઈ દી છે ને ભાઈ વજન નથી ભરીને ચેક નથી કર્યું કે આમાં કેટલો વજન ખેંચી શકે. પણ આપણે એક વાડીએ છે ને ભાઈ બે આપણે યુરિયાના બાચકા પડ્યા બરાબર 45-50 કિલા જેવું હોય. માનો કે 90 થી 100 કિલો આપણે વજન છે ને ભાઈ એ આપણે ભરવા જવાનું છે. પણ રસ્તો છે ને ભાઈ લેહ લદ્દાખની જેમ ટ્રીપ હોય ને ભાઈ એવો છે ને ભાઈ રસ્તો છે. હાવ એટલે હાવ બેકાર. પ્લસ આ ટ્રેક્ટરનો ભાઈ જે આમ ગાળો હોય ને એ એકદમ હાકડો હોય. એટલે જે આપણે જે શીલા હોય ભાઈ શીલામાં તો ટ્રેક્ટર હાલે નહીં. એટલે નેકરું છે ને ભાઈ પાણા ઉપર હાલવાનું છે. અને અહીંયાથી આપણે વાડી છે ને અડધો-પોણો કિલોમીટર જેવું થાય બરાબર. તો ત્યાં આપણે યુરિયાના બે બાચકા ભરવા જવાના છે આ ટ્રેક્ટર લઈને. હાલો જોઈએ આ ટ્રેક્ટરની કેવી તાકાત છે ત્યાં જઈને આપણે ચેક કરીએ. હાલો ભાઈ આવી અમે લોડ ટેસ્ટ કરવા. તો મિત્રો હવે આપણે છે ને આમાં બધી સામાન મૂકવાનું છે. 50-50 કિલાની યુરિયાની થેલી જોઈ લો ભાઈ 50 કેજી 50 ને 45 કિલો જેવું હશે. હજી એક આપણે મૂકવાની છે આમાં કેમ કે બે જ છે બાકી તો વધુ ભરી લઈ. હજી એક થેલી લેતા આવે ભાઈ. બીજું બાસ્કો હવે આ થોડુંક અધૂરું છે એમાં થોડોક છે ને ભાઈ આપણે યુરિયા કાઢેલું છે પણ એટલે એ પડ્યું હતું નહીં આપણે વાડી લેવા આવ્યા ભાઈ. હાલો ત્યાં મુકાઈ ગયા છે બાસ્કા 80 જેવું થાય 80 કિલા જેવું. હાલો 80 કિલો લઈને આપણે જવાનું છે આપણા ઘરે. હાલો ભાઈ તો અહીં જઈએ આ બધી સામાન લઈને ઘરે. ભાઈ વજન તો છે ને હજી આ 400 કિલો ખેંચી લે પણ આપણી પાસે સામાન નથી એટલો. પાવરફુલ છે ભાઈ. હજી કદાચ 4 ઠેલી હોય ને 50-50 કિલાની તો આને કંઈ નબળું ટૂંકમાં પડે નહીં. હજી આપણે સુધારો કરવાનો છે. કાયમી માટે સુધારો થતો જાય ભાઈ આપણે ટ્રેક્ટરની અંદર. ભાઈ તમે ખાલી રસ્તો જો ભાઈ તમને વિડીયોમાં ઓછો દેખાતો હોય છે પણ આ ટ્રેક્ટર પર અમારો રસ્તો બહુ નબળો પડે જો. ખાડા જો આ પાણા જવું છે પાછું. આ ટ્રેક્ટર છે ને ભાઈ સિલેનું હાલ એકદમ છે ને સાઈડમાં હાલે તો.
પહોંચી ગયા ભાઈ આપણે ઘરે. જો ભાઈ સામાન લઈને પહોંચી ગયા આપણે. તો મિત્રો આ આપણે ટ્રેક્ટરનો યુઝ તો ભાઈ આપણે ખાતર ઠેલી ભરવા કરીએ બરાબર, પણ હવે આ જે બધી ભૂકો છે ને આ ભૂકો આખો બગડી ગયેલ છે બરાબર. ને આ ભૂકો આપણે છે ને ભેહુને ખીલે નાખવાનું છે. તો આ ટ્રેક્ટરમાં છે ને ભાઈ ઉલારીયું પણ થાય. હાલો તમને છે ને ભાઈ હાંકીને આપણે છે ને ભેહુના ગોડાઉનમાં લઈ જઈએ. ટ્રેક્ટર આપણું આવી ગયું છે ભેહુના ઢાળિયામાં. આવી રીતના છે ને જો ભૂકો આખો નાખતો જવાનો બરાબર. તો અહીંયાથી આ બાજુ આપણે ખોલી નાખવાનું આવી રીતના. અને છે ને ભાઈ અહીંયાથી ઉલારીયું કરી નાખવાનું. પેલા છે ને આપણે શીશો સાઈડમાં મૂકી દઈએ આવી રીતના. થોડું કંઈ નાખી દીધું, થોડું પછી આગળ જઈ નાખવાનું. આપણે છે ને ભાઈ બેહવું નથી, અહીંયાથી જ આપણે જવા દઈએ. હાલો પાછું અહીં થોડુંક ઉલાર્યું કરી દઈએ. આવી રીતના ભાઈ ઉપયોગમાં આવે આ ટ્રેક્ટર.